શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 2 ભાગ સાંભળ્યા છે। આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જે પ્રકાશ જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપી પરમાત્મા સ્વર્ગમાં, પૃથ્વીમાં, આકાશમાં તથા આપણી અંદર અને બહાર સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે તે સર્વાત્માને નમસ્કાર છે। શ્રી વાલ્મીકીજી કહે છે, હે રાજન, હું સંસાર રૂપી બંધનમાં બંધાયેલો છું, પરંતુ એનાથી મુક્ત થઈ શકું છું એવો જેનો નિશ્ચય છે તથા જે ન તો બહુ અજ્ઞાની છે અને ન તત્વજ્ઞાની પણ છે, તે જ આ શાસ્ત્રને સાંભળવા અને વાંચવાનો અધિકારી છે। જે પહેલા કથારૂપી ઉપાયથી યુક્ત રામાયણ, બાલ, અયોધ્યા વગેરે બધા કાંડોનો ઊંડો અભ્યાસ કરીને મોક્ષના ઉપાય સમા આ વૈરાગ્ય વગેરે 6 પ્રકરણોનું અનુશીલન ઊંડો અભ્યાસ કરે છે તે વિદ્વાન પુરુષ ફરી આ સંસારમાં જન્મ લેતો નથી। તે અહીંના જન્મ વગેરે દુઃખોથી સદાને માટે છુટકારો મેળવી લે છે। હે શત્રુમર્દન નરેશ, આ રામાયણ પૂર્વ અને ઉત્તર 2 ખંડોમાં છે। આમાં રાગ દ્વેષાદી વિકારોને દૂર કરવા માટે રામકથારૂપ પ્રબળ ઉપાય બતાવવામાં આવ્યા છે। પહેલા આ બાલ આદિ 7 કાંડોની રચના કરીને મેં એકાગ્ર ચિત્તે મારા બુદ્ધિમાન તથા વિનયશીલ શિષ્ય ભરદ્વાજને આનું જ્ઞાન આપ્યું। જેમ સમુદ્ર મણિ કે રત્નની ઈચ્છા રાખનાર યાચકને મણિ આપે છે, બુદ્ધિમાન ભરદ્વાજે મારી પાસે આ કથારૂપી ઉપાયવાળા આ 7 કાંડોનું અધ્યયન કર્યા પછી મેરુ પર્વતના કોઈ ગાઢ વનમાં બ્રહ્માજી સમક્ષ આનું વર્ણન કર્યું। આથી મહાન આશયના લોકપિતામહ ભગવાન બ્રહ્મા ભરદ્વાજ પર ખૂબ જ સંતુષ્ટ થયા અને તેમણે કહ્યું, હે બેટા, તમે મારી પાસે કોઈ વરદાન માંગી લો। ભરદ્વાજ કહે છે, હે ભગવાન, હે ભૂત ભવિષ્ય અને વર્તમાનના સ્વામી પિતામહ, જે ઉપાયથી આ સમસ્ત માનવ સમુદાયને સંપૂર્ણ દુઃખથી છુટકારો મળી જાય તે મને કહો। આજે મને આ જ વરદાન શ્રેષ્ઠ લાગે છે। શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે વત્સ, તમે આ બાબતમાં તુરત જ પ્રયત્નપૂર્વક પોતાના ગુરુ વાલ્મીકીજીને પ્રાર્થના કરો। તેમણે જે નિર્દોષ રામાયણની રચનાનો આરંભ કર્યો છે તેનું શ્રવણ કરી લેવાથી મનુષ્યો સંપૂર્ણ મોહથી પાર થઈ જાય છે। શ્રી વાલ્મીકીજી કહે છે, ભરદ્વાજને આ પ્રમાણે કહીને સંપૂર્ણ ભૂતોના સ્રષ્ટા ભગવાન બ્રહ્મા તેમની સાથે જ મારા આશ્રમ પર આવ્યા। એ સમયે મેં અર્ધ્યપાદ વગેરે દ્વારા તે ભગવાન બ્રહ્માજીનું પૂજન કર્યું। ત્યાર પછી સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા બ્રહ્માજીએ મને કહ્યું, હે શ્રેષ્ઠ મહર્ષિ,
શ્રી રામચંદ્રજીના સ્વભાવ અને સ્વરૂપનું વર્ણન કરનારા આ નિર્દોષ રામાયણ શાસ્ત્રનો આરંભ કરીને જ્યાં સુધી આની સમાપ્તિ ન થાય ત્યાં સુધી તમે તેનો પરિત્યાગ કરશો નહીં. આ ગ્રંથના અનુશીલન અભ્યાસથી જ આ જગત સંસારરૂપી દુઃખોથી તે રીતે પાર થઈ જશે જેમ જહાજ દ્વારા લોકો તુરત સમુદ્રથી પાર થઈ જાય છે. તમે લોક હિતાર્થે આ રામાયણ નામક શાસ્ત્રની રચના કરો. આ જ વાતને કહેવા માટે હું સ્વયં અહીં સુધી આવ્યો છું. ત્યાર પછી તેઓ મારા પવિત્ર આશ્રમમાંથી એ જ ક્ષણે અદૃશ્ય થઈ ગયા. ત્યારે ભરદ્વાજે કહ્યું, હે ભગવાન, મહામના શ્રી રામચંદ્રજી, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, યશસ્વીની સીતાદેવી તથા શ્રી રામચંદ્રજીનું અનુસરણ કરનારા પરમ બુદ્ધિમાન મંત્રી પુત્ર, આ બધાએ આ સંસારરૂપી સંકટમાં પડીને કેવો વ્યવહાર કર્યો હતો, આ વાત મને કહો. જે સાંભળીને અન્ય લોકો સાથે હું પણ તેવો જ વ્યવહાર કરીશ. હે રાજેન્દ્ર, જ્યારે ભરદ્વાજે આદરપૂર્વક મને પૂર્વોક્ત વિષયોનું પ્રતિપાદન કરવા માટે અનુરોધ કર્યો, ત્યારે હું ભગવાન બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે ઉક્ત વિષયોનું વર્ણન કરવા પ્રવૃત્ત થયો અને કહ્યું, હે વત્સ ભરદ્વાજ, સાંભળો. તમે જે પૂછ્યું છે તે પ્રમાણે તમને બધું જણાવું છું. મારા ઉપદેશને સાંભળીને તમે પોતાનો સંપૂર્ણ મોહ દૂર કરી શકશો. હે બુદ્ધિમાન ભરદ્વાજ, તમે તેવો જ વ્યવહાર કરો જેવો આનંદ સ્વરૂપ કમળનયન ભગવાન શ્રી રામે સમસ્ત સંસારમાં રહીને અનાસક્ત ભાવે કર્યો હતો. મહામના ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, કૌશલ્યા, સુમિત્રા, સીતા, રાજા દશરથ, શ્રી રામ સખા કૃતાસ્ત્ર અને અવિરુદ્ધ, પુરોહિત વશિષ્ઠ, વામદેવ તથા બીજા 8 મંત્રી આ બધા જ્ઞાનમાં પારંગત હતા. ધુષ્ટિ, જયંત, ભાસ, સત્યવાદી, વિજય, વિભીષણ, સુષેણ, હનુમાન અને ઇન્દ્રજીત આ શ્રીરામના 8 મંત્રી બતાવવામાં આવ્યા છે. આ બધા જ સમદર્શી હતા. તેમનું ચિત્ત વિષયોમાં આસક્ત ન હતું. આ બધા જીવનમુક્ત મહાત્મા હતા અને પ્રારબ્ધ વંશ જે કંઈ પ્રાપ્ત થતું તેમાં સંતુષ્ટ રહીને તેને અનુકૂળ વ્યવહાર કરતા હતા. હે બેટા, આ લોકોએ જે પ્રકારે હોમ, દાન અને આદાન પ્રદાન કર્યું હતું, તેઓ જે રીતે જગતમાં રહ્યા હતા અને જે રીતે તેમણે સ્મરણ, ચિંતન અથવા સ્ત્રોત સ્માત કર્મોનું પાલન કર્યું હતું, તે જ પ્રમાણે જો તમે પણ કરતા હો તો સંસારરૂપી સંકટથી મુક્ત જ છો. ઉદાર અને સત્વગુણ સંપન્ન પુરુષ અપાર સંસાર સમુદ્રમાં પડવા છતાં પણ જો ઉપરયુક્ત ઉત્કૃષ્ટ સાધનાને અપનાવી લે તો તે ન તો શોકને પ્રાપ્ત થાય છે કે ન દીનતા અથવા દુઃખને પ્રાપ્ત થાય છે. બધી પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈને તે પરમાનંદ સુધાનું પાન કરીને હંમેશના માટે પરમ તૃપ્ત થઈ જાય છે. તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો 3જો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 4થો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું જીવન મુક્તના સ્વરૂપ પર વિચાર, જગતના મિથ્યાત્વ તથા
દ્વિવિધ વાસનાનું નિરૂપરણ તથા ભગવાન શ્રીરામની તીર્થયાત્રાનું વર્ણન. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.